હલો માય યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં. તો આજે આપણે લઈને આવ્યા છીએ ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગને રિલેટિવ નવી જાણકારી. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગથી તમે વજન ધારો તેટલું ઓછું કરી શકો છો, એ પણ ખાતા પીતા અને ધીરે ધીરે, જેથી કરીને તમે હેલ્ધી ખોરાક પણ લઈ શકો, તમારી બોડીને કોઈ ડેમેજ નથી થવાનું, નુકસાન નથી થવાનું અને સાથે સાથે તમે તમારું વજન ઉતારી શકશો. ઘણા મને એવા ક્વેશ્ચન આવે છે કે તમે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગમાં ગોળ ખાતા હતા કે નહોતા ખાતા. હા, હું ગોળ ખાતી હતી. 4 લીટર પાણી પીવાનું છે જે નિયમિત છે. એમાં ઘણા બધાના એવા ક્વેશ્ચન હોય છે કે પાણી ક્યારે પીવાનું, કેવી રીતે પીવાનું. એનો કોઈ જ નિયમ નથી હોતો. પાણી આખો દિવસમાં તમારે 4 લીટર ફરજિયાત પીવાનું છે. પાણીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું, બસ ખાંડવાળું ઓછું કરવાનું છે અને ખાવાના ટાઈમિંગ સેટ કરવાના છે. જે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગમાં જમવાનો ટાઈમ એવી રીતનો હોય છે કે તમે સાંજે 8 વાગે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગમાં ફાસ્ટિંગ ચાલુ કર્યું છે તો સવારે 8 વાગ્યા સુધી તમારે કાંઈ જ મોઢામાં નથી મૂકવાનું. કોઈને રાત્રે કંઈ ખાવાની આદત હોય, કોઈને વહેલી સવારે ખાવાની આદત હોય કે બહાર જાઓ તો નાસ્તો કરવાની આદત હોય રાતના, તો એ બધું નથી કરવાનું. ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો મતલબ એવો છે કે રાત્રે 8 વાગે ફાસ્ટિંગ ચાલુ કર્યું છે તો સવારે 8 વાગ્યા સુધી તમારે કોઈ જ વસ્તુ મોઢામાં મૂકવાની નથી, પાણી સિવાય. પાણી તમે ભરપૂર પી શકો છો રાત્રે પણ અને ફાસ્ટિંગ ટાઈમ દરમિયાન પણ. જ્યારે તમે 12 કલાકનું ફાસ્ટિંગ કરો છો ત્યારે દિવસે તમને 12 કલાકનો જમવાનો ટાઈમ મળે છે, જેમાં તમે સવારે નાસ્તો કરી શકો છો, બપોરે જમવાનું અને રાતના પણ જમવાનું તમે જમી શકો છો. જ્યારે એને લંબાવીને તમે 14 કલાકમાં ફાસ્ટિંગ લઈ જાઓ છો ત્યારે તમારે 10 વાગ્યા પછી નાસ્તો કરવાનો છે, જેથી કરીને તમારો ટાઈમ વધીને 14 કલાકનો થઈ જશે. અને જ્યારે તમે 8-16નો ટાઈમ ફિક્સ કરશો ત્યારે તમારે બપોરે 12 વાગ્યા પછી નાસ્તો કે સીધું જમવાનું લેવાનું છે, જેનાથી તમારો 8 કલાકનો જમવાનો ટાઈમ બનશે અને 16 કલાકનો ફાસ્ટિંગનો ટાઈમ બનશે. આ જ રીતે તમે દર વીકમાં વધારીને 2-2 કલાક વધારતા જવાનું છે ફાસ્ટિંગમાં. ધીરે ધીરે તમે કરી શકો તો 4 કલાકથી 20 કલાકનું ફાસ્ટિંગ પણ કરવાનું છે. 4 કલાક દરમિયાન તમે જમી લેજો અને 20 કલાક સુધી તમારે કાંઈ જ નથી ખાવાનું એમ. અને ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનો મતલબ એવો નથી કે તમે જ્યારે 4 કલાકમાં ખોરાક લો છો તો આડેધડ બધું જ ખાવા માંડો છો, એવું નથી કરવાનું. માત્ર હેલ્ધી ખોરાક લેવાનો છે, જેમ કે રોટલી શાક છે, કઠોળ છે, ફ્રૂટ્સ છે, આ બધું ખાવાનું છે, શાકભાજી છે. બસ એ જ રીતના હેલ્ધી ખોરાક લેવાનો છે, ન કે તમારે બહારના ફાસ્ટફૂડ છે, કોલ્ડ ડ્રિંક છે, આ બધું નથી ખાવા પીવાનું. જેનાથી તમારો ફેટ વધતું હોય એવા તમારે ખોરાક નથી લેવાના. જેથી કરીને તમારા શરીરમાંથી જે ચરબી છે એક્સ્ટ્રા, એ ધીરે ધીરે ઓગળવાનું ચાલુ કરશે અને તમારું વેઇટ ઓછું થતું જશે. ફર્સ્ટ મંથમાં તમારું વેઇટ કમસે કમ 2-3 કિલો ઉતરી જશે, પણ ત્યાર પછી 1 મહિનો કે 2 મહિના સુધી તમારું વજન ઓછું થવાનું બંધ થઈ જશે. જ્યારે આ સમય આવે છે ત્યારે તમારે એવું નથી વિચારવાનું કે હવે મારું વજન ઓછું નથી થતું તો મારે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગ નથી કરવી કે કોઈ બીજી ડાયટ નથી કરવી કે ડાયટ પ્લાન પર ફોલો નથી કરવું. ગમે તે તમે કરશો તો એમાં થોડોક ટાઈમ તમને ભોગ દેવાની જરૂર પડશે. થોડોક ટાઈમ તમારે એક જ ટાર્ગેટ સેટ કરવો રહેશે કે મારે વજન ઓછું કરવું છે એટલે કરવું છે. પછી જ્યારે બંધ થઈ જાય છે ત્યારે તમારે ડિમોટિવેટ નથી થવાનું અને ડાયટિંગ છોડી નથી દેવાની. જ્યારે તમે છોડી દેશો તો તમે આગળ કાંઈ જ નહીં કરી શકો. અને જો તમે કન્ટિન્યુ ચાલુ રાખશો સ્ટેપ બાય સ્ટેપ તો તમે ધીરે ધીરે તમારો ગોલ અચીવ કરી શકશો. તો એના માટે તમારે તમારું ફાસ્ટિંગ ચાલુ રાખવાનું છે કન્ટિન્યુ. અને જ્યારે તમે ફાસ્ટિંગ કરો છો ત્યારે તમારે 4 લીટર પાણી ફરજિયાત પીવાનું છે. સાથે સાથે તમારે હેલ્ધી ફૂડ ખાવાનું છે. ઘણા મને એવું પણ પૂછે છે કે તમે ઘી ખાતા હતા કે નહીં. હું ફરજિયાત રોજ ઘી 2 ચમચી ખાતી હતી. ઘીથી કોઈ દિવસ વજન વધતો નથી. આ જેને બીપીનો પ્રોબ્લેમ છે, કોઈ ડાયાબિટીસ છે કે કોઈ બીજા પ્રોબ્લેમ છે, તો એને ખાવું ન ખાવું એમના ડૉક્ટરની સલાહ લઈને જ કરવું. એના વગર તમારે ડાયટિંગ પણ ન કરવું. અને ઘણા બધા એવું કહે છે કે 2-4 દિવસમાં વજન ઉતરી જાય કે મહિના 2 મહિનામાં ઉતરી જાય, તો એ વસ્તુ શક્ય નથી. તમે ગમે તેમ કરશો તો પણ 4-6 મહિના તો લાગશે ને લાગશે જ. તમારે 2 મહિનામાં રિઝલ્ટ જોતું હોય તો એ વસ્તુ ક્યારેય શક્ય નથી. કોઈ દવાથી, કોઈ એક્સરસાઇઝથી તમે તાત્કાલિક વજન ક્યારેય ઉતારી નહીં શકો. કોઈ એમની દવાનું માર્કેટિંગ કરવા માટે એવું કહેતા હોય કે મહિનામાં વેઇટ ઓછું થઈ જાય, તો એ વસ્તુ ક્યારેય શક્ય નથી. વજન ઉતરતા હંમેશા વાર લાગે છે. તો તમે પણ વજન ઉતારવું હોય તો થોડુંક પેશન્સ રાખજો, થોડીક ધીરજ રાખજો, જેથી કરીને તમે
અને પહેલેથી જ્યારે તમે સ્ટાર્ટ કરો છો, હું તો એમ જ કહું છું કે તમે સ્ટાર્ટિંગ કરો છો ને જે ફર્સ્ટ મંથથી, ત્યારે જે નક્કી કરી લેજો કે તમારે 8 મહિના કે 10 મહિના મિનિમમ કરવું પડશે. જો તમે એવું વિચારતા હોય કે 1 મહિનામાં તમારે ડાયટ કરીને વજન ઉતારવું છે, તો એ વસ્તુ ક્યારેય શક્ય નથી. હા, 2-3 કિલો ઉતરી જશે, જે તમારે કદાચ બહુ ઓવરવેટ ના હોય અને 2-3 કિલો જ ઉતારવાનું હોય તો વાત આખી અલગ જ છે. બાકી જો તમારે 10-20 કિલો સુધી જવું હોય તો તમારે પહેલેથી ગોલ સેટ રાખવો પડશે કે મારું વજન અહીંયા ના પહોંચે, કે મારે 100માંથી 70 કરવું છે કે પછી 90માંથી 60 કરવું છે, એ ત્યાં પહોંચે નહીં ત્યાં સુધી એક ફિક્સ રાખજો કે તમારે હંમેશ માટે તમારે પહેલેથી એ ટ્રાય કરવાની છે કે તમારે વજન ઉતરી ન રહે ત્યાં સુધી તમારે વજન કમ્પ્લીટલી ડાયટ પ્લાન ફોલો કરવાનું છે ઇન્ટરમિટિંગ ફાસ્ટિંગનું. ઘણા બધા મને એવું પૂછતા હોય છે કે તમે ફાસ્ટિંગ ટાઈમમાં શું જમતા હતા, એ મને કહો. મેં મારા બધા જ વિડીયોમાં કીધું છે કે હું દાળ ભાત શાક ખીચડી બધું જ ખાતી હતી, પણ બધી વસ્તુ લિમિટમાં. સાથે બાજરાનો રોટલો છે, જવારનો રોટલો છે, એ ફરજિયાત ખાવાનો છે, શાકભાજી ખાવાના છે, ફ્રૂટ્સ ખાવાનું છે, કાચો સલાડ ખાવાનું છે. અને ઘણા બધા મને એવું પણ પૂછે છે કે તમે તમારા અંગત રિલેટિવને ત્યાં કે પછી ગમે ત્યાં પ્રસંગ હોય તો તમે જમતા નહોતા, તમે જાઓ તો શું કરતા હતા અને કેવી રીતે તમારું ફાસ્ટિંગ મેન્ટેન કરતા હતા. તો હું બહાર જાઉં તો પણ જમી લેતી હતી, પણ મેં કીધું ને એવી રીતે કે જમવામાં લિમિટ રાખવાનું છે, સ્વીટ નથી લેવાનું બહુ. ક્યારેક 8-10 દિવસે કે 15 દિવસે એકવાર તમે ક્યાંક બહાર ગયા હોય તો તમે સ્વીટ ખાઈ લ્યો તો એ કંઈ ગુનો નથી થઈ જતો. એનાથી તમારું ફાસ્ટિંગ એટલું બધું બ્રેક નથી થતું. પણ બસ એ ફાસ્ટિંગ અવર્સમાં તમારે નથી જમવાનું. જ્યારે તમારો જમવાનો ટાઈમ ચાલુ હોય ત્યારે જ તમારે જમવાનું છે. જો તમારે બહાર જમવા જવાનું હોય તો તમારે ટાઈમ મેન્ટેન કરી લેવાનો છે કે દિવસે તમે કઈ રીતના જમો છો, સાંજે કઈ રીતના જમો છો, જેનાથી તમને આગળ ક્યારેય પ્રશ્ન ઊભા નહીં થાય. અને જ્યારે તમે એક હેલ્ધી ફૂડ ખાવાની આદત પાડશો ને, ત્યારે તમારે પાછળથી જ્યારે વેઇટ તમારો ટાર્ગેટ વેઇટે પહોંચશે ત્યારે પણ તમારે વેઇટ ઓછું થયા પછી વધવાની બીક નહીં રહે, કારણ કે ત્યારે તમને હેલ્ધી ખોરાક લેવાની આદત પડી ગઈ હશે. અને જ્યારે તમે હેલ્ધી ખોરાકની આદત પાડી લેશો ત્યારે તમારું વજન મેન્ટેન કરવું પણ તમારા માટે સરસ રીતે થઈ જશે. કે હવે મેન્ટેન કરવામાં તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઘણીવાર એવું થાય છે કે આપણે વજન તો ઉતારી લઈએ છીએ, પણ પાછળથી મેન્ટેન કરવાની આપણને આદત જ નથી પડી, કારણ કે આપણે તો ખાતા પીતા વજન ઉતાર્યું હોય છે કે દવા લઈને વજન ઉતાર્યું હોય છે, તો પછી મેન્ટેન ન કરતા આવડે તો એ શું કામનું. એટલા માટે તમે જ્યારે હેલ્ધી ફૂડની આદત પાડશો ત્યારે પછી તમારે એ વજન મેન્ટેન રહેવાની આદત પડી જશે અને વજન મેન્ટેન એની જાતે જ થઈ જશે. તમારે એની પાછળ પછી ધ્યાન દેવાની જરૂર નથી. અને ઘણા બધા મને એવા પણ ક્વેશ્ચન કરે છે કે હવે તમે ડાયટિંગ કરો છો કે નહીં. હવે હું બિલકુલ ડાયટિંગ નથી કરતી, કારણ કે મારો ટાર્ગેટ વેઇટ કમ્પ્લીટ થઈ ગયો છે, જેના લીધે હવે મારે ડાયટિંગ કરવાની કોઈ જ જરૂર નથી. પણ અત્યારે પણ મેં કીધું ને એમ કે મને હેલ્ધી ફૂડની આદત છે, તો હું બહારનું એટલું બધું નથી લેતી કંઈ. પ્લસમાં હું ફ્રૂટ્સ ખાવાની ફૂલ આદત મને પડી ગઈ છે, તો હું બને ત્યાં સુધી ફ્રૂટ્સ વધારે ખાઉં છું, કાચા શાકભાજી વધારે ખાઉં છું. અને અત્યારે પણ એક ટાઈમ તો હું ખાલી જાર બાજરાનો રોટલો, શાકભાજી એવું જ ખાઉં છું. મને હજુ એ ઘઉંની રોટલી એટલી બધી 2 ટાઈમ જોઈએ કે એવી આદત નથી એમ. એટલે એના લીધે મેં કેમ કીધું કે તમને એક સેટ થઈ જશે કે તમારી લાઈફસ્ટાઈલ એ રીતની થઈ જશે કે તમારે વજન મેન્ટેન રાખવાની જરૂર નહીં રહે, એની જાતે જ પછી મેન્ટેન રહેવા મળશે. તો આગળ પણ તમને તકલીફ ન પડે એટલા માટે જ તમે જ્યારથી સ્ટાર્ટ કરો છો ત્યારથી હેલ્ધી ફૂડની આદત પાડીને સ્ટાર્ટ કરો, તો આગળ તમને ક્યારેય તકલીફ નહીં પડે વજન મેન્ટેન કરવામાં. અને હવે તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો. તો આજ માટે આટલું જ. થેન્ક યુ.